છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ છે। વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું છે। દાહોદ છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા છે। રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચી ગયો છે। વાઘના પગલાના નિશાનના આધારે વન વિભાગે દાવો કર્યો છે। જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમો દ્વારા તૈનાતી રાખવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની હવે એન્ટ્રી થઈ છે। વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું હતું। દાહોદ છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા છે તેવી પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો। રતનમહાલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે। તે એ રતનમહાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝનનો એડજોઇનિંગ એરિયા છે, પાસેનો એરિયા છે। એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતો ન હોય। એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે। તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી દીધા છે।